રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। એક ભવ્ય તિરંગા યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વેપારીઓ તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બાળકો, મહિલાઓ સહિત અનેક લોકો યાત્રામાં જોડાયા હતા। ભારત સેનાના જવાનોને વીરતા અને બહાદુરીને બિરદાવી હતી। ભારત રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જે એલાન આપવામાં આવ્યું હતું કે આજરોજ શનિવારે 5 વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનની અંદર ઉપલેટા શહેરના તમામ નાગરિકો જોડાયા। તમામ જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકો, પક્ષથી પણ ઉપર ઉઠીને તમામ લોકોએ એક અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો અને એક મેસેજ આપ્યો કે જે આપણા વીર જવાનોએ જે પહેલગામની માગણીની એપ્રિલનો જે બનાવ બન્યો એની સામે આપણા વીર જવાનોએ જે જડબાતોડ જવાબ આપ્યો અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા, એનું વીરતા અને એના શૌર્યને બિરદાવવા માટે આ રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં અભૂતપૂર્વ ઉત્સાહ તમામ ઉપલેટા શહેરના નાગરિકોએ, તમામ લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર હું બધાને ધન્યવાદ આપું છું અને આ એક અગત્યનો મેસેજ જવાનો છે કે વીર સૈનિકોને સાથે આખું ઉપલેટા છે, અહીંથી એવો સંદેશ આ એક પાઠવવામાં આવ્યો છે।